ગુડ મોર્નિંગ. આજે આપણે સીમિત પ્રક્રિયક વિશે થોડુંક વધારે સમજીએ છીએ ઉદાહરણ અને દાખલા સાથે. તમને એવી ખબર છે કે 1 મોલ એટલે 6.022 ઇન્ટુ 10⁻23. હું જ્યારે 1 મોલ અણુની વાત કરું તો 6.022 ઇન્ટુ 10⁻23 એટલે એવોગેડ્રો નંબર છે, અણુ કહેવાય. હું જ્યારે 1 મોલ પરમાણુની વાત કરું તો એનો મતલબ કે મારી પાસે 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુ છે. હું એવું કહું કે મારી પાસે 2 મોલ આયન છે, તો 2 મોલ આયનનો મતલબ તમે શું સમજો છો? 2 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23 આયન. આવું તમે સમજો છો. બીજી એક વસ્તુ તમને એવી પણ ખબર છે કે કાર્બન, હિલિયમ, સોડિયમ, મેગ્નેશિયમ આવા અમુક તત્વ એવા હોય કે જે એક જ પરમાણુના અણુ બનાવે. હું જ્યારે કાર્બનની વાત કરું તો કાર્બન એ ખાલી સિંગલ પરમાણુ, કાર્બનનો એક જ પરમાણુ, ધારો કે આ કાર્બનનો પરમાણુ છે તો એ કુદરતમાં ખાલી એક સિંગલ કાર્બન સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે, એક પરમાણુ સ્થાયી છે. પણ હું જ્યારે ઓક્સિજનના અણુની વાત કરું, દાખલા તરીકે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન, અમુક એવા તત્વ છે કે જે દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. એકલો ઓક્સિજન કુદરતમાં અસ્થાયી છે, એકલો ઓક્સિજન સ્થાયી ના હોય, પણ ઓક્સિજન હંમેશા O2 અણુ સ્વરૂપે સ્થાયી છે. એટલે ઓક્સિજનના 2 પરમાણુ ભેગા થાય અને એક O2 અણુની રચના કરે. ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ફ્લોરિન, બ્રોમિન એ બધા એવા છે કે જે દ્વિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. દાખલા તરીકે હું વાત કરું સલ્ફરની, તો તમને ખબર છે કે સલ્ફર S8 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. સલ્ફરનો ખાલી એક S પરમાણુ લઈ લઈએ તો એ સ્થાયી ના હોય. સલ્ફરના આવી રીતે કુલ 8 પરમાણુ ભેગા થાય. આવા સલ્ફરના 8 પરમાણુ એકબીજા સાથે ભેગા થાય અને એક અણુની રચના કરે. આ સલ્ફરનો એક અણુ છે એવું તમે સમજો છો. હવે ધારો કે હું તમને એવો ક્વેશ્ચન પૂછું કે 1 મોલ કાર્બનમાં પરમાણુ કેટલા? 1 મોલ કાર્બનમાં પરમાણુ કેટલા? એક બીજો ક્વેશ્ચન એવો છે મારી પાસે કે 1 મોલ ઓક્સિજન વાયુમાં અથવા તો ડાયઓક્સિજન કહેવાય, પરમાણુ કેટલા? એક ક્વેશ્ચન મારી પાસે એવો છે કે 1 મોલ સલ્ફરમાં પરમાણુ કેટલા? 1 મોલ સલ્ફર એટલે તમારે સલ્ફર અણુ સમજવાનું. 1 મોલ ઓક્સિજન વાયુ એટલે તમારે O2 અણુ સમજવાનું. કારણ કે ઓક્સિજન હંમેશા O2 સ્વરૂપે સ્થાયી છે, સલ્ફર હંમેશા S8 સ્વરૂપે સ્થાયી છે. 1 મોલ કાર્બન એટલે તમે શું સમજો છો? કાર્બનનો એક અણુ, કાર્બનનો 1 મોલ અણુ. પણ કાર્બનના 1 મોલમાં તો એક જ પરમાણુ હોય, સોરી, કાર્બનના એક અણુમાં તો એક જ પરમાણુ હોય. તો 1 મોલ કાર્બનમાં પરમાણુની સંખ્યા પૂછી છે તમને, તો તમે ત્રિરાશી મૂકો છો કે એક અણુ એટલે એક પરમાણુ. કાર્બનનો એક અણુ એટલે એક પરમાણુ, તો 1 મોલ અણુ એટલે 1 મોલ પરમાણુ કહેવાય. પણ 1 મોલ પરમાણુમાં પરમાણુની સંખ્યા કેટલી? તો 6.022 ઇન્ટુ 10⁻23. 1 મોલ એટલે 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુ. બીજો ક્વેશ્ચન એવો પૂછો મેં
એક મોલ ઓક્સિજન વાયુ બોલું એટલે તમને તરત જ સ્ટ્રાઇક થવી જોઈએ કે ડાઈ ઓક્સિજનની વાત કરું છું, અણુની વાત કરું છું, O2 ની વાત કરું છું. તો એક મોલ ઓક્સિજન વાયુમાં પરમાણુ કેટલા? તો હું ફરીથી ત્રિરાશિ મૂકું છું કે એક ઓક્સિજન અણુમાં એટલે કે O2 માં 2 પરમાણુ, એક O2 માં આવી રીતે 2 પરમાણુ. તો એક મોલ O2 માં કેટલા પરમાણુ? ત્રિરાશિ મૂકો. એકે 2 તો એક મોલે કેટલા? તો 2 મોલ પરમાણુ કહેવાય. 2 મોલ પરમાણુમાં પરમાણુની સંખ્યા કેટલી? તો જ્યાં મોલ શબ્દ આવે ત્યાં એને એવોગેડ્રો નંબર વડે ગુણી નાખો. 2 into 6.022 into 10⁻23 આટલા પરમાણુ કહેવાય. ધારો કે એવું પૂછું છું તમને કે એક મોલ સલ્ફર અણુમાં પરમાણુ કેટલા? એક મોલ સલ્ફર અણુમાં પરમાણુની સંખ્યા શોધો. તો તમને એવું ખબર હોવી જોઈએ કે એક સલ્ફર અણુ એટલે S8 અણુ. એટલે એક સલ્ફરમાં 8 સલ્ફર પરમાણુ. એક મોલ અણુમાં 8 મોલ પરમાણુ અને 8 મોલ એટલે 8 into એવોગેડ્રો નંબર. તો હું જ્યારે એક મોલ સલ્ફર અણુની વાત કરતી હોઉં તો તમને ખબર પડવી જોઈએ કે એમાં પરમાણુ કેટલા છે? 8 into 6.022 into 10⁻23 પરમાણુ. હવે ધારો કે હું બીજા કોઈ અણુની કે કાર્બન ડાયોક્સાઇડની વાત કરું છું. ચલો કાર્બન ડાયોક્સાઇડ તમને એવું પૂછે છે કે એક મોલ CO2 અણુમાં કાર્બનની સંખ્યા, ઓક્સિજનની સંખ્યા અને કુલ પરમાણુઓની સંખ્યા શું? તો તમને એવી ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ નો એક અણુ એટલે એક કાર્બન અને 2 ઓક્સિજન ભેગા થઈને બને. એક કાર્બન C અને 2 ઓક્સિજન O2 આવું ભેગું થયું એટલે આ જે આખું બન્યો એને હું એક કાર્બન CO2 નો અણુ કહું છું. C plus O2 gives CO2. એક કાર્બન અને 2 ઓક્સિજન ભેગા થયા અને એક કાર્બન ડાયોક્સાઇડ નો અણુ બન્યો. આવું તમને ખબર છે. હવે એક મોલ એટલે 6.022 into 10⁻23 કાર્બન ડાયોક્સાઇડના અણુ છે. એમાં કાર્બનના પરમાણુ કેટલા? તો હું ત્રિરાશિ મૂકું છું. એક CO2 ના અણુમાં એક કાર્બનનો પરમાણુ છે. CO2 નો એક અણુ લઉં તો એમાં કાર્બનનો પરમાણુ કેટલો છે? 1. તો એક મોલ અણુમાં કાર્બનના પરમાણુ કેટલા? 1 મોલ કાર્બન પરમાણુ. અને સંખ્યા પૂછે તો 1 into 6.022 into 10⁻23 એવોગેડ્રો નંબર વડે ગુણી નાખો. આટલા કાર્બનના પરમાણુ કહેવાય. એક મોલ CO2 માં ઓક્સિજનના પરમાણુ કેટલા? તો ફરીથી હું જોઉં, મને ખબર છે કે જ્યારે હું CO2 નો એક અણુ લઉં છું તેમાં ઓક્સિજનના 2 પરમાણુ છે. તો ત્રિરાશિ મૂકું છું. એક અણુ એટલે CO2 નો એક અણુ એટલે 2 પરમાણુ ઓક્સિજનના છે. તો એક મોલ CO2 નો અણુ લઉં તો એમાં 2 મોલ ઓક્સિજનના પરમાણુ કહેવાય.
અને 2 મોલમાં સંખ્યા પૂછી હોય તો 2 into 6.022 into 10⁻23 આટલા ઓક્સિજનના પરમાણુ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં હોય. સમજો છો? એવું પૂછે છે કે કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો આ એક CO2 નો અણુ છે, એક C અને 2 O, એટલે આ એક CO2 નો એક અણુ છે. તો એક અણુમાં કુલ કેટલા પરમાણુ થયા? 1, 2 અને 3. એટલે એક અણુમાં કુલ 3 પરમાણુ. તો એક મોલ અણુમાં 3 મોલ પરમાણુ, અથવા તો સંખ્યા પૂછે તો 3 ને એવોગેડ્રો નંબર 6.022 into 10⁻23 વડે ગુણી નાખવાનું. તો એક મોલ CO2 ના અણુમાં 3 મોલ કુલ પરમાણુની સંખ્યા કહેવાય. હવે તમને ધારો કે એક મોલને બદલે એવું પૂછે કે 2 મોલ CO2 માં કેટલા પરમાણુ છે, તો 2 વડે ગુણી નાખવાનું. સિમ્પલ ક્વેશ્ચન. તમને એવું પૂછે કે 1.5 મોલ NH3 માં નાઇટ્રોજનના પરમાણુ કેટલા? નવો ક્વેશ્ચન કે 1.5 મોલ NH3 માં નાઇટ્રોજનના પરમાણુ કેટલા? તમને તરત જ એવી ખબર પડવી જોઈએ કે જ્યારે હું એક અણુ એમોનિયાની વાત કરતી હોઉં તો એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન એની સાથે જોડાય, અને આ જે આખો બન્યો એને હું એક એમોનિયાનો અણુ કહું છું. એક અણુમાં એક નાઇટ્રોજન કહેવાય, એક અણુમાં 3 હાઇડ્રોજન કહેવાય પરમાણુ, અને એક અણુમાં કુલ પરમાણુ કેટલા કહેવાય? 4. હવે આપણને એવું પૂછ્યું છે કે 1.5 મોલ એમોનિયામાં નાઇટ્રોજનના પરમાણુ કેટલા? એટલે આપણે શું ત્રિરાશિ મૂકવાની કે એક એમોનિયામાં એક નાઇટ્રોજનનો પરમાણુ છે, તો એક મોલ એમોનિયામાં એક મોલ નાઇટ્રોજનના પરમાણુ કહેવાય. અને એવું પૂછે છે તમને કે 1.5 મોલ એમોનિયામાં નાઇટ્રોજનના પરમાણુ કેટલા? તો એકે એક તો 1.5 છે, 1.5 મોલ ત્રિરાશિ મૂકો તો 1.5 મોલ નાઇટ્રોજનના પરમાણુ કહેવાય. અને સંખ્યા પૂછે તો 1.5 ને મોલ એટલે 6.022 into 10⁻23 વડે ગુણી નાખો એટલે તમને નાઇટ્રોજન પરમાણુની સંખ્યા મળે. હવે આપણે તત્વયોગ મિતિ પર જઈએ છીએ. કોઈક રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ એટલે શું તમને ખબર છે કે ધારો કે સમીકરણ લખું છું N2 + 3H2 gives 2NH3. આ સંતુલિત રાસાયણિક સમીકરણ છે કે જે સંયોગીકરણના બધા જ નિયમોને અનુસરે છે. તો અહીંયા 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે અને 2 મોલ એમોનિયા બનાવે. નાઇટ્રોજનનો 1 મોલ હાઇડ્રોજનના 3 મોલ સાથે પ્રક્રિયા કરે અને એમોનિયાના 2 મોલ બનાવે. તો આનું તત્વયોગ મિતિ પ્રમાણે 1:3 પ્રક્રિયકનું કહેવાય અને 2 એ નિપજનું તત્વયોગ મિતિ પ્રમાણ છે એવું કહેવાય. હવે એક્ઝેક્ટલી પ્રક્રિયા કેવી રીતે થાય કે નાઇટ્રોજનનો 1 અણુ, નાઇટ્રોજનનો 1 મોલ અણુ હાઇડ્રોજનના 3 મોલ અણુ સાથે પ્રક્રિયા કરે અને એમોનિયાના 2 મોલ અણુ બનાવે. એક મોલ નાઇટ્રોજનનો અથવા તો નાઇટ્રોજનનો 1 અણુ કેવી રીતે બને? તો 2 નાઇટ્રોજનના પરમાણુ ભેગા થાય. હાઇડ્રોજનનો આ એક હાઇડ્રોજનનો અણુ કહેવાય કે 2 હાઇડ્રોજનના પરમાણુ ભેગા થયા. આ બીજો હાઇડ્રોજનનો અણુ કહેવાય અને આ ત્રીજો હાઇડ્રોજનનો અણુ કહેવાય. અને 2 મોલ એમોનિયા તો આ એક નાઇટ્રોજન અને એની સાથે 3 હાઇડ્રોજન જોડાયા. આ એમોનિયાનો 1 મોલ કહેવાય. અને એક નાઇટ્રોજન અને એની સાથે 3 હાઇડ્રોજન જોડાયા એ એમોનિયાનો બીજો મોલ કહેવાય. આવી નિપજ મળે. ધારો કે હું નાઇટ્રોજનને આ નાઇટ્રોજન તરીકે બતાવું છું. તો આ નાઇટ્રોજન N2 + 3H2. ધારો કે આ H2 છે, એક H2, આવો એક બીજો H2 જોડાયો અને આવો એક ત્રીજો, આવી રીતે 3 H2 જોડાયા એની સાથે.
તો એમોનિયા કેવી રીતે બને? આને એમોનિયા કહેવાય. આ એમોનિયા. આના એક અણુ, એક નાઇટ્રોજનનો પરમાણુ અને એની સાથે 3 હાઇડ્રોજનના પરમાણુ જોડાય તો આ NH3 નો એક અણુ બન્યો, એમોનિયાનો એક અણુ. આવા 2 એમોનિયાના અણુ બને, આવી પ્રક્રિયા થાય. તો અહીંયા તત્વયોગ મિતિ પ્રમાણ 1:3:2 નું કહેવાય. હવે ધારો કે મારી પાસે 1 મોલ ને બદલે 2 મોલ નાઇટ્રોજન છે, તો સામે હાઇડ્રોજનના કેટલા મોલ વપરાય? તો 1:3 વપરાય તો 2:6 મોલ વપરાય. અને એમોનિયાના કેટલા અણુ બને? તો 1:2 બને, એક નાઇટ્રોજન ને 2 બને તો 2 નાઇટ્રોજને 4 મોલ એમોનિયા બને. આવી રીતે એનું તત્વયોગ મિતિ પ્રમાણ નક્કી થાય. કે ધારો કે તમને એવું પૂછ્યું છે કે તમારી પાસે 5 મોલ નાઇટ્રોજન હોય તો નિપજમાં એમોનિયાના કેટલા મોલ બને? તો તમે ત્રિરાશિ મૂકો છો કે 1 મોલે 2 મોલ બને છે તો 5 મોલે કેટલા બને? તો 10 મોલ એમોનિયા બને. અને હાઇડ્રોજનના કેટલા મોલ વપરાય? તો 1 મોલ નાઇટ્રોજને 3 મોલ હાઇડ્રોજન વપરાય છે તો 5 મોલે એના કરતા 3 ગણો એટલે 15 મોલ હાઇડ્રોજન વપરાવું જોઈએ. આવી રીતે આપણે ગણતરી કરીએ. એક વસ્તુ. હવે ધારો કે કોઈક વખત એવું થાય, સીમિત પ્રક્રિયક સમજાવું છું. સીમિત પ્રક્રિયક કોને કહેવાય? કે ધારો કે ફરીથી એનું એક સમીકરણ લખું છું, N2 + 3H2 gives 2NH3. હવે તમને એવું કીધું છે કે 3 મોલ હાઇડ્રોજન તો છે મારી પાસે, મારી પાસે નાઇટ્રોજનના પણ 3 મોલ છે, અને તો એમોનિયાના કેટલા મોલ બને? તો આપણે શું ગણતરી કરવાની કે આવા 3 મોલ જ્યારે હાઇડ્રોજનના ભેગા થતા હોય, હાઇડ્રોજનના જ્યારે 3 મોલ હોય મારી પાસે, તો એમોનિયા બનાવવા માટે નાઇટ્રોજનનો એક અણુ, એક જ આટલો નાઇટ્રોજન વાપરવો પડે. આટલાનું જોડાણ થાય, 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન. પણ મને આપ્યું છે શું કે મારી પાસે નાઇટ્રોજનના પણ 3 મોલ છે અને હાઇડ્રોજનના પણ 3 મોલ છે, તો એમોનિયાના કેટલા મોલ બને? તો શું થાય? આનો 1 મોલ, આ બીજો મોલ, ત્રીજો મોલ અને આ નાઇટ્રોજનનો 1 મોલ. તો આ 3 તો આની સાથે જોડાઈ ગયા. હવે જે નાઇટ્રોજનના બાકીના 2 મોલ રહ્યા એ પ્રક્રિયામાં ભાગ નહીં લે, કારણ કે આના 3 સાથે તો આ એક જોડાયો તો આ કોની સાથે જોડાય? એટલે આ પ્રક્રિયામાં ભાગ નહીં લે. તો આપણો સવાલ એવો છે કે એમોનિયા કેટલા બને? તો આ તો નાઇટ્રોજન તો બધો અહીંયા વપરાઈ ગયો. હવે આ નાઇટ્રોજન તો કામ પ્રક્રિયામાં ભાગ નહીં લે, કારણ કે એની સાથે જોડાવા માટે હાઇડ્રોજન જ નથી. તો હાઇડ્રોજનનું પ્રમાણ ઓછું છે. આ તો બધો બહુ છે આપણી પાસે નાઇટ્રોજન, પણ એની સાથે જોડાવા માટે હાઇડ્રોજન ઓછો છે. તો જેનું પ્રમાણ ઓછું હોય એને સીમિત પ્રક્રિયક કહેવાય, લિમિટિંગ રિએજન્ટ. અને એ સીમિત પ્રક્રિયાની તત્વયોગ મિતિ નક્કી કરે, અથવા તો કોણ કેટલું વપરાશે અને નિપજ કેટલી બનશે એ સીમિત પ્રક્રિયક પરથી નક્કી થાય. તો અહીંયા આ તો પ્રક્રિયામાં ભાગ નથી લેતો, તો ભલે ને મેં આના પણ 3 મોલ અને આના પણ 3 મોલ લીધા, પણ મને નિપજમાં શું મળશે? આ 1 N2 અને 3 H2 ભેગા થયા અને 2 NH3 મળશે. નિપજ મને 2 જ NH3 મળશે. કોના પ્રમાણે? 3 મોલ હાઇડ્રોજન પ્રમાણે. જેનું પ્રમાણ વધારે છે એના પ્રમાણે નિપજ નક્કી નહીં થાય. જે સીમિત પ્રક્રિયક છે એને આધારે નિપજ નક્કી થાય કે સીમિત પ્રક્રિયકમાં હાઇડ્રોજનના 3 મોલ છે તો 3 એ 2 મોલ એમોનિયા મળે. સીમિત પ્રક્રિયક પરથી નિપજ નક્કી થાય. ફરીથી બીજું એક ઉદાહરણ આપું છું, જુઓ તમને. તમારા સ્વાધ્યાયમાં એક દાખલો છે. એક તમને એવું પૂછે છે કે 1 મોલ કાર્બન ઓક્સિજન સાથે જોડાય
તો કેટલા મોલ CO2 બને? આવો એક ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે CO2 બને. હવે ઓક્સિજન સાથે જોડાય એટલે તમારે એવું સમજી લેવાનું કે ઇનફ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. તો 1 મોલ કાર્બન જોઈએ એટલો ઓક્સિજન અવેલેબલ છે, તો CO2 ના કેટલા મોલ બને? તો તત્વયોગ વિધિ 1 મોલ, તો જવાબ લખશો 1 મોલ CO2 બને. 1 મોલ કાર્બન હોય એટલે 1 મોલ CO2 બને. પણ ધારો કે આ જ ક્વેશ્ચન તમને એવી રીતે પૂછે કે 1 મોલ કાર્બન 16 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો CO2 ના કેટલા મોલ બને? હવે સમીકરણ તો આનું આ જ, C + O2 gives CO2. તમને એવી ખબર છે કે આનો 1 મોલ આના 1 મોલ સાથે પ્રક્રિયા કરે અને આનો 1 મોલ બનાવે. મારી પાસે ઓક્સિજનનું કેટલું વજન કહી દીધું છે એમણે? 16 ગ્રામ. તો હું જો 16 ગ્રામ ઓક્સિજનના મોલ કેટલા, તો મોલ બરાબર વજન છેદમાં ઓક્સિજનનો અણુભાર, એટલે 0.5 મોલ ઓક્સિજન છે મારી પાસે. મારી પાસે આપેલું શું છે? કાર્બનનો 1 મોલ છે, પણ ઓક્સિજનનો મારી પાસે કેટલા મોલ છે? 0.5 મોલ. તો CO2 ના કેટલા મોલ બને? એ ક્વેશ્ચન છે. હવે જુઓ, આના એકે, આ કાર્બનના એકે ઓક્સિજનનો 1 વપરાય છે, કાર્બનના એકે ઓક્સિજનનો 1 વપરાય છે, પણ મારી પાસે તો ઓક્સિજનનો અડધો જ છે, તો કાર્બનનો કેટલો વપરાય? અડધો જ વપરાય. 0.5 મોલ ઓક્સિજને કાર્બનના કેટલા મોલ વપરાય? 0.5 મોલ જ વપરાય. અને 0.5 મોલ કાર્બન પ્રક્રિયા કર્યા વગરનો પડી રહે, એવું થશે. તો અહીંયા સીમિત પ્રક્રિયા કોણ થયું? જેનું પ્રમાણ ઓછું હોય એને સીમિત પ્રક્રિયા કહેવાય. આ તો પડી રહે છે, આ તો બધું બહુ છે, તો આ જે ઓક્સિજન છે એને આપણે સીમિત પ્રક્રિયા કહીશું. અને નિપજ હંમેશા કોના પરથી નક્કી થાય? સીમિત પ્રક્રિયા પરથી. તો હવે CO2 ના જુઓ તમે, 1 મોલ ઓક્સિજને 1 મોલ CO2 બને, તો 0.5 મોલ ઓક્સિજને CO2 ના કેટલા મોલ બને? 0.5 મોલ CO2 બને. આવો જવાબ લખાય. ધારો કે ક્વેશ્ચન એવો છે કે 2 મોલ કાર્બન 16 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો CO2 ના કેટલા મોલ બને? ફરીથી સમીકરણ તો C + O2 gives CO2. તત્વયુગ્મિતિ પ્રમાણ ખબર છે, 1 મોલ 1 મોલ 1 મોલ. પણ હવે મને કહી દીધું છે કે કાર્બન કેટલા છે મારી પાસે? 2 મોલ. અને ઓક્સિજન કેટલા છે મારી પાસે? 16 ગ્રામ. હમણાં જ આપણે ગણતરી કરી, 16 ગ્રામ વજન છેદમાં 32 ગ્રામ અણુભાર, એટલે 0.5 મોલ ઓક્સિજનના છે, તો આના 0.5 મોલ છે, તો આના કેટલા મોલ બને? આ ક્વેશ્ચન છે. હવે શું તો સીમિત પ્રક્રિયા કરો તો એકે 1 વપરાય, તો 0.5 એ કેટલા વપરાય? 0.5. તો આ તો બધો બહુ છે, તો આ સીમિત પ્રક્રિયક થયો, લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક. એટલે નિપજની ગણતરી હું કોના પરથી કરીશ? આના મોલ પરથી. હવે ત્રિરાશી મૂકો કે 1 મોલ ઓક્સિજન હોય ધારો કે, તો CO2 નો 1 મોલ બને છે. આપણી પાસે કેટલા છે? 0.5 મોલ. તો CO2 ના કેટલા મોલ બને? એટલે અહીંયા પણ જવાબ તમારો શું આવશે? 0.5 મોલ CO2 બને. આ એવી વસ્તુ છે કે તમારા મગજમાં એક વખત એનો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. એક ઉદાહરણ આપું કે 10 ઉદાહરણ આપું કે 15 ઉદાહરણ આપું, તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય પછી ગમે તેટલો અઘરો દાખલો હોય તમને આવડે. તો સ્વાધ્યાયમાં જે થોડા ઘણા દાખલા છે આના પર, એનો તમે પ્રેક્ટિસ કરો, જવાબ શોધવાનો પ્રયત્ન કરો, અને નેક્સ્ટ લેક્ચરમાં હું સ્વાધ્યાયના આના પરના જે દાખલા છે એ કરાવડાવીશ. થેન્ક યુ.